હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તો મિત્રો થેન્ક યુ ને થેન્ક યુ યાર, મને એટલે હું તે પકડવા માટે ભાઈ આપણે 3,900 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો બધાને દિલથી આભાર, ખૂબ ખૂબ આભાર. એટલે ભાઈ 4,000 ખાલી બાકી છે ગાઈસ. તો હોતો એટલે ભાઈ તમે કરી નાખશો, અમને ખબર જ છે. અને આમ દો ભાઈ હાલમાં છે ને બધું આમ કારીગર આવેલા છે ભાઈ, પાછા મશીન ખોલેલું છે. અને હાલમાં છે ને ભાઈ થોડું બધું કલર કામ બાકી છે ને એ બધું કરવાનું છે ભાઈ. એટલે ફોટો બાકી છે, તમને દેખાતો તો હશે તે ગાઈસ. અને કાળો કલર એ બાકી છે ને ચીપના ઉછળવાના બાકી છે ભાઈ. અને આ પણ છે ને ભાઈ બધું ઓકે છે. કોડિયા ઝંડા બંડા બાકી આમ તો કેમ પણ એમ છે ને ભાઈ મશીન પવાસમાં ખોલેલું છે આખું. તો આ બધું ભાઈ ઠાકેલું છે ગાઈસ. અને એ બધું ખુલશે એટલે તમને બતાવીને પેલા છે ને ભાઈ કારીગર આવી જાય ને એ પાછા અમારે છે કે સાંકળા ગીરે ભાઈ બળ કરે છે, એટલે કે ના કામ કરે છે. તો તમને બતાવો હાલો. તો ભાઈ કારીગર એક નાટક છે કે ભાઈ બે છે, એક ઉમર ફુવા છે, પણ બધું આમ જુઓ ને આ કારીગર અમારા અરવિંદભાઈ હા સારું એમ છે ત્યાં ભાઈ તો આવું બધું કામ કરે છે. આગળ ઘડી ગરંડસ વાળી થતી તેવા આપણે છે કે ઓલા કરી દેતા હતા ભાઈ. અને આ છે ને બધું રિપેર કામ બધું થાય છે. અને મિત્રો આ તો છે ને બે ઓલા મશીનમાં છે ને બે નવા બિહાડવાના છે, ત્યાં લાવેલા છે ભાઈ. આ છે ને બે સરખા નહોતા ત્યાં નવા લાવ્યા, એ બિહાડવાના છે ભાઈ આમાં. તો મિત્રો ઓલું શું કહેવાય ને એને આપણે કારીગરને પૂછીએ શું કહેવાય? લાઇનર કહેવાય ગાઈસ. એ કારીગર છે, આપણે નથી. એ છે ને મિત્રો આમાં ફિટ કરવાના છે ભાઈ. કચરો તો એટલો બધો કંઈક કાઢ્યો છે એમાં રીંગુ જ ખોવાઈ ગયું બોલો. છોકરા ભાઈ રીંગુ રમી ગયા છે. અને આમ તો આ છે ને બે કાઢેલા છે. તો આપણે છે ને ભાઈ કારીગર તો એનું કામ કરશે, આપણે છે ને ભાઈ આપણું કામ કરવાનું છે ગાઈસ. તો ભાઈ ચાલુ છે ભાઈ. તો આ બાજુલી મસ્કોનો લુક કેવો આવે, અરે વાહ, કેમ બાકી ઝંડા બંડા લાગે ને ગાઈસ, એમ છે ત્યાં. તો મારું પાસે મિત્રો આવી જશે ભાઈ. છે હવે આ તો નવું કઈક લાવ્યા તમે આને ને ભાઈ ફીટ કરે છે ગાઈસ. એ તો ભાઈ બધા લૂસે છે, હેરકા કરશે, ફીટ કરશે ભાઈ. આમાં તો ડબલ લાગે હું એવું ન હોય તો આ પિસ્ટમ કહેવામાં આવે. હા પિસ્ટમ છે ભાઈ. પિસ્ટમ એ મિત્રો ફેલ થઈ ગયેલા છે આપણે ભાઈ. આપણે નહીં, મશીન ના ફેલ થઈ ગયા. હા યા આપણા મશીન ના. હા આપણે ફેલ ન થાય એમ છે ભાઈ. હાલો મિત્રો આવી ગયો છે ને ભાઈ, સામાન આવી ગયો છે. એ બાપા પકડવા આ બધું તોડી નાખવું પડી જાય ભાઈ. એમ છે ગાઈસ. ફીટ કરશે ભાઈ. હવે આગળ ડબલામાં ગરીબ કઈ કાઢ્યું છે લાલ બે કોળી ખાવા ગરીબ લાવ્યા ને લાલ થઈ જવાનું છે આપડી. કેમ સામાન કઈ થોડો લાવેલા એ હાસો ભાઈ. કલર બદલી ગયો કે નહીં? ઓલું કલરિંગ હતું તો આ જો ટાટું એમ છે ભાઈ. ફિટ કરે કેવી રીતે આપણે જોવાનું છે ગાઈસ. બિહાડમાં વાર લાગતી છે, પણ વાંધો નહીં, બેહી તો જોઈએ એવું લાગે તરત બેહી કે હવે થાશું છે ભાઈ. એટલો ઘડીમાં ન બે. હવે તો ભાઈ ઉપર પાટી મૂક્યું છે ગાઈસ. અને ઉપર લે ને ભાઈ હવે થોડી વાળી કરવાની, ઘણ વાળી. હા ઘણ 4 કિલોનો ઘણ છે ઈ. આમ જો ભાઈ હવે મારે છે ફીડ કરી દીધું ગાઈસ. બોલો આપણે આમલી અહીંયા આવ્યા હતા આવી રીતનું ભાઈ લેવલમાં આવી ગયું છે હવે. કેમ પણ હે પપ્પા એમ છે ત્યાં કા વગાડ્યું તે કેવું એવું વગાડ્યું કરી નાખ્યું. બોલ બધું જોવું પડે વગાડે નહીં હોય કઢાવાના પૈસા બહુ લઈ ગયા.
200-250 રૂપિયા થાય 200-250 રૂપિયા બોન બોન પણ બી દેવાનું તો અહીંયા. તો મિત્રો થોડું ઘણું કામ બાકી રહેશે. બાકી આમ તો ઝંડામાં લીલો કલર કરી નાખ્યો છે મસ્ત મજાનો. અને નામ છે ને ભાઈ ખૂટી નાખ્યા. જય મેરડીમાંનું નામ, પછી જય ખોડિયારમાં, પછી જય ચામુંડામાં. એટલે અહીંથી છે ને પહેલીથી વાસો ને તો જય ચામુંડામાં પહેલું નામ આવે, પછી ખોડિયારમાંનું, પછી મેરડીમાંનું. અને ઓઇલ કોલી છે કે પહેલાં વાસો ને તો મેરડીમાંનું નામ આવે, પછી ખોડિયારમાંનું, ચામુંડામાંનું. અને અહીંથી ઉપરલી વાસો ને તો પહેલાં ખોડિયારમાંનું નામ આવે. એમ છે ત્યાં મિત્રો એવું બધું છે ભાઈ, નામ દોરેલા છે. હા હવે રેડીભાઈ ને હે ને કામકાજ તો એટલે કંઈક પૂગી ગયું છે. તો મશીનનું છે ને ભાઈ કારીગર કેટલું કામ કર્યું આપણને કંઈ ખબર નથી. તો જો મિત્રો આ છે ને ગેરે રિપેર કરવા આપેલો હતો, એ રિપેર થઈને આવી ગયો છે. પછી જો ઓલા બે, પછી આ છે ને ભાઈ ખોલેલું છે, એટલે આ એ બધું નખાઈ ગયું છે, ફિટ થઈ ગયું છે. અને મશીન એ ભાઈ હાવ ખોલ નાખેલું છે ને, તો એ પણ છે ને બધું ફિટ કરવાનું છે ભાઈ. બધા હવે આવી જશે આમ દો ભાઈ, એમ છે એ બધું છે ભાઈ ફિલહાલ. તો થોડું ઘણું ધોવાનું છે. તો ભાઈ હવે કાગળ કાપે છે ભાઈ, પેકિંગ બનાવવા માટે કેમ કપાઈ તો તમે ભાઈ ટક 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 એમ છે ગાઈસ. દેશી કારીગર એને હમણાં બજાર ફરવું છે એટલે કેપમાં પેકિંગ બનાવી નાખે. એ છોકરો હલાવતો નહીં હલાવતું એમ છે ગાઈસ. તો મિત્રો હવે છે ને ભાઈ આ બે હાથ દીધું છે, એટલે હવે બધું બોલ બધું સડે છે ભાઈ. અને એમ છે. અને ભાઈ સામાન બામાન જો ભાઈ કેટલો બધો છે, આ બધું ખોલેલું છે ભાઈ, બધું ભરવાનું છે ભાઈ, એટલે કે નાખવાનું છે, સડાવવાનું છે. અને થોડું ઘણું મશીન ભાઈ છે ને જેવું છે. હવે આની પછી છે ને મિત્રો ઓલા બે આવી છે પાછા, એમ છે કારા ઉપર એમાં લાગે. હાલો ગાઈસ, તો ભાઈ છે ને હવે મસ્ત મજાના ભાઈ 5:30 થઈ ગયા છે. નામ દો તમે ભાઈ વાદળા. હા ભાઈ હવે રેડી આ રીતને છે ને ભાઈ અમારી બોર્ડ છે ભાઈ. અને અહીંયા છે ને ભાઈ અરવિંદભાઈ જો ભાઈ મશીન ખોલેલું હતું ટેન્ડિથાનું, આ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ. તો ભાઈ હવે કામ બામ બધું કરે છે. અમારે ખોવા બેઠા છે ભાઈ, જુઓ એમ છે ભાઈ. આખો છે ને ભાઈ એને ત્યાં અહીંયા છે ને એ કામ કર્યું કા બેઠા એવું તો એટલે ભાઈ કે 500 રૂપિયા મજૂરી આપે ને 500 રૂપિયા લુગડા ખર્ચે લેન હું લેવી. અમારે લેન હું લેવાય 500 ના લુગડા લેવા, દાડીના પૈસા રાખવા વાપરવા ઘર એમ છે ત્યાં ગાઈસ. અરે વાહ આ કારીગર આરદાવામાં છે ને 1500 રૂપિયા દાડી તો ગાને આટો એ હાસુ. અને એમ છે ભાઈ ને આમ તો એટલું કંઈક ફિટ થઈ ગયું છે. હવે વાંધો નહીં આવે ભાઈ, ને અમારું મશીન છે ને ભાઈ હાલતા બેન થઈ જતું એમ, એટલે હવે રેડી બધું આમ ઓકે. હવે ગમે એટલું લેવા દઈ, હવે ફાટે નહીં મશીન કા. હા એમ એટલે આમ એ હાસુ એમ છે ત્યાં ગાય ફિલહાલ બન્યારો હાલો ભાઈ. તો મિત્રો આ કારીગર છે ને ભાઈ અઘરા છે. આમ તો આમાં રીંગું કેવ્યું એક આખું બોક્સ છે ગાય, સમજો ઝીણી રીંગું. આ કેવી રીંગ છે એમ કેવી હે માઇક બાઇકમાં ચડાવી તો ચડી જાય. આમાં હોય ને મશીનમાં મજાલા બધા એમાં આપણે માણા કેમ છે એને ગોળામાં બધું પેરપાટ હોય એનો. આ કેવી હાવ નાની એમથી ગાય રીંગ ભાઈ આપણે ખોખા પર મૂકી જરી. આ હાવ નાનામાં નાની ભાઈ, અને મોટામાં મોટી દો ભાઈ. આમ અહીંયા જરી મોટામાં મોટી ભાઈ. તો એવું છે અહીંયા ભાઈ છે ને ભાઈ ફિટ કરી દઈએ હવે રાજુ કામ પૂરું થઈ ગયું એવું બધું છે ભાઈ, બધું એમ અલગ ભાઈ. તો આ હે ને 2 સડાવવાના બાકી છે, એક તો સડાવી દીધું, એક બાકી છે. તો હે ને ભાઈ હવે ફેરખું કામકાજ કરીને સડાવી છે એવું લાગે છે ભાઈ. અને સામાન તો જો ભાઈ બધું આમ લેમ પડ્યો છે, બધું ભેગો કરવાનો છે ભાઈ. તો એટલું બધું સડાવવાનું બાકી છે એમ છે. ત્યાં બધા બેઠા તો આવી રીતે. અને એમ છે ભાઈ. તો હે ને ફીટ કરવાનું કામકાજ ચાલુ છે. આખું ભાઈ સર્વિસ આપી દીધી ભાઈ મશીનની રેડી મસ્તીની. તો મિત્રો હવે હું નાનું છે ને ભાઈ 2 અને અક્ષનભાઈ 3 બેઠા છીએ, કારણ કે હે ને ભાઈ મારું પપ્પા ગામમાં જશે ભાઈ ઓઇલ લેવા, અને રાઉકો એ જશે ગાઈસ એમ છે. ત્યાં ભાઈ ફિલહાલ મારું કામ કરતા મારી અખાટું પાછા નહીં આવડતું.
એ કારીગરને આમ દો એ કારીગરને પગે લાગી જાય કારીગર આમ દો તો ઈ આમ કરે બોલો પગે ના લાગો એમ કે ભગવાનને પગે લાગ્યા હોત તો અમને કઈક સારું થાય તમારું અત્યારે સમય એવો આવે છે મિત્રો કારીગરને પગે લાગવું પડે કારીગરને એવો સમય આવી ગયો અત્યારે આપણો ટીપા વગર કામ કરે હા એમ છે ભાઈ બધું હે ને ઘણું ખરું ભાઈ ફીટ થવા મળ્યું છે ભાઈ હવે ફીટ કરી હાલો તો મિત્રો તમને હે ને એક વસ્તુ બતાવું એમ જોવો અહીંયા કરોળિયા ગાઈસ કરોળિયાના બસ્સા ભાઈ ઓ માય ગોડ કેટલું ઉતરી ગયો આ એમ છે ભાઈ આમ તો આપણે આંગળી અડાડીએ ને તો આમ તો આ જીવતા થઈ જાય ભાગે આમ તો ભાગવા માંડ્યા છે ગાઈસ પણ ભાગે કે મરશે નહીં ને કે ખરશે નહીં કેમ ખબર છે ભાઈ ઝાડો એનું પાસે હોય છે અને આમ તો એટલે અહીંયા સડી ગયા ભાઈ આમ છે એટલે એટલામાં હે ને ભાઈ બધા રહે ઉડે બોલવા હવામાં ઉડે છે ભાઈ જરા એવું બધું છે ભાઈ આમાં હે ને લાગત થાય બહુ હે ને બતાવવા નથી એટલા બધા છે કંઈક આ કરોળિયા છે બધા મિત્રો જીવે છે ને બધા ઉતરી ગયા છે તો એવું બધું છે ભાઈ ફિલહાલ ને હે ને વરસાદ જો એટલો કંઈક અંધારો છે આવો કંઈક એવું બધું છે અહીંયા અને અમે છે ને બોર્ડનો હવે હાવ ફેટ થવા કામકાજ આવી ગયું છે ભાઈ તો આવો કંઈક દરિયો છે ભાઈ દરિયામાં લોટ જોવો ભાઈ તમે એક નંબર હાલો ગાઈસ હવે રેડી ભાઈ તો આવા કંઈક લોટ છે ને આવી રીતનો કંઈક આપણો દરિયો છે ભાઈ આવી રીતની ને ભાઈ આપણી ઉપરલી કંઈક બોટ છે ભાઈ તો ભાઈ કંઈક આવા લોટ છે મિત્રો ગજબ ભાઈ નેક્સ્ટ લેવલ હો ભાઈ અને થોડો વરસાદ ભાઈ પણ આવવા મળ્યો છે અને દરિયામાં ભાઈ તો લોટ છે ભાઈ બહુ મોટા તો ગાળા કેવા છે એમ છે ભાઈ તો મિત્રો છે ને ભાઈ આ 1900 રૂપિયાની ડોલ લાવ્યા છે અને અરવિંદભાઈમાં તોડે છે અનબોક્સિંગ એમ અનબોક્સિંગ કહેવાય એમાં આગળ પૈસા નીકળશે એકાદો લાખનો સિક્કો નીકળી જાય જિંદગી સુધરી જાય તો છે હો હા યદરુભાઈ કૂપન કેટલા નીકળે અહીં જોયું નથી ભાઈ હાવ નીકળી જાય મારે એકવાર 500 રૂપિયા નીકળ્યા હાવ ગહાય બે જીરો બીજા પાંચડો અડધો જ બીજો નો લીધો નો હાલ હાવ ગઈ યદરુભાઈ કૂપન હાલો ગાઈને જોઈએ હવે તો મિત્રો કહેવું થા તો 100 રૂપિયાનું કૂપન નીકળ્યું છે ભાઈ આમ દોવા હે લોટરી પેકેટ તો ભાઈ છે ને ઓઇલ નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું આમ તો અડધું તો નાખી દીધું છે પણ હે ને બીજું ભાઈ વધે ને એટલે બધું નાખી દેવાનું છે 7.5 લીટર હો ભાઈ મિત્રો હે ભાઈ મશીન ચાલુ કરવાનું કામકાજ છે ભાઈ ચાલુ થતો નથી એવું લાગે છે ગાઈસ ચાલુ નહીં કરતા આવી એવું હે ને સકલ્યું ના પાડતા ઓલું કરે છે ડીઝલ પકડાવે બધી જોવું પડે ભાઈ મિત્રો 3 દિવસથી મહેનત થી ભાઈ હવે હે ને મશીન ચાલુ કરી દીધા તો મિત્રો કારીગર એના પર પહેલા બધું ભરે છે ને તાર હે ને ભાઈ 8 આવ્યા છે ભાઈ આમ એમ છે ત્યાં ગાઈસ તો ભાઈ આમ મશીન હે ને ભાઈ બધાય પાર્ટ નવા નાખ્યા કે ભાઈ એટલે હે ને રાઉસ કરવું પડે એમ છે તો રાઉસ થાય છે ભાઈ અત્યારે ફિલહાલ તો બાકી મજૂરી પછી 1500 રૂપિયા ઓલી ઢાંકણી બનાવી ગેરની એના ટોટલ કોની કાઢવાનું છે એમ છે ભાઈ પૈસા આવી જશે હવે બધું દી દેવાનું છે ભાઈ મજૂરી બધી અને હે ને ભાઈ આગળ બિલ તમને બતાવીશું ભાઈ આમ તો બિલ તો ઘણા બધા છે ભાઈ પેલા કેલ્ક્યુલેટરમાં થઈ જાય એમ છે ભાઈ બધે કેલ્ક્યુલેટર કરી નાખી ગઈ એટલે મિત્રો તમે એક બધે બતાવી દઈ કા પપ્પા કીધી એમ હાલો મિત્રો આમ તો અમે 31,740 રૂપિયા ભાઈ બતાવી છે વરેડી ગાઈસ એમ છે ત્યાં ભાઈ આગળ બધું હે ને મિત્રો ટોટલ ખર્ચો ભાઈ આવી જશે મશીન નો ગિયર નો બધું કા 31,440 ફૂલ ખર્ચ મજૂરી સાથે ને મજૂરી બાકી છે હો યાર એ ભૂલાઈ ગયું મજૂરી બાકી આસુ બાકી રહી ગઈ હા બાકી રહી ગઈ સામાન હતી સામાન તો ભાઈ યાદ ચડે હું બોઈલર મને ખોટ ખવડાવી દીધી એવું છે તો બોઈલર નો પાના પકડવાળા જ લઈ જાય ભૂલ થઈ ગઈ મારે મજૂરી ના બાકી રહી ગયા એમ 36,940 36,940 હવે મજૂરી સાથે એ 3,000 3 ને 12 ઓલા એટલે 15 ક્યાં 15 ને આગળ
મને ઓલામાં માઇનસ કરી નાખો લાવો ને ટોટલમાં તો માઇનસ તો પણ એ પછી કરવા જ પડે ને એ માઇનસ કરીને પછી જ ખબર પડશે તો જ ખબર પડે કેટલા લીધા કેટલા લીધાના સહી હશે તો ભાઈ 15 જ કરો આ હાથમાં 300 ઈ નાખી દો એમ. આ ઈ 15 એટલે 15 કાપી નાખો. ગદામાં નાખો પેલા કઈ ગણતરી ન લેતા. ઈ ગદામના તમે ખોલવા આવ્યા ને તેથી બહાર આપ્યા હતા. એટલે 15 કરી નાખો હવે 15 જ માઇનસ કરજો. આ ટ્રેન અત્યારે હે પછી મગજમાં ન રાખો. 21,940 રૂપિયા 1900 ચાલે દેવાનું. 900 ચાલે એટલે 22 દેવાના રહે તમારે 22 માં 60 પાછા આપશે આ 10000 22 માં 60 આ કેટલા છે 10 હાથ મારી જવો. તો મિત્રો હવે ને ભાઈ પૈસા બધું થોડું ઘણું સૂકીને હવે ને ભાઈ અહીં વી હવે થોડુંક શીખવું ને થોડુંક બાકી ને હવે બધું કામ જેવું તેવું આમ પૈસાનું શું છે હરખું પૈસાનું નહીં છે પણ મશીનનું કામ એક નંબર થઈ ગયું. આ પૈસામાં તો કેમ કે હવે વરસાદ બહુ વરસે એટલે કોઈ આપે નહીં. હગાવાલા માલી બધે ખારો જરો ભેગો કરીને વગા એટલું છું બધાને હવે માગવાઈ ગયા હવે તો એને તો હવે જે દી માગે તે દી જાગે એ વાળું કરાય એમ કે હમણાં નથી એમ દઈ દેવાનું તો એને ટેમ આપ્યો છે અઠવાડિયામાં દઈ દેજો એ કે પણ કંઈક કરશું હાલો હવે બનવું ને વિડીયો મોટો થઈ ગયો બધા મિત્રોને ઓકે.